નમસ્કાર મિત્રો, કોડીનાર શહેરમાં દક્ષિણામૂર્તિ સોસાયટીએ જાતા જ ગણપતિ ત્યાં એ લોકો વેચી રહ્યા હોય, ગણપતિ બનાવે છે. અને ખાસ તો એ કે અહીંયા માટીના ગણપતિ પણ મળે છે અને લખવામાં આવેલું છે પાયલ માટીની મૂર્તિ. એટલે કે તમે ગેટમાં આવતા જ તમે મારી પાછળ જોઈ શકો છો, એ માટીના ગણપતિ છે. કોડીનાર કે આવાજ યુટ્યુબ ચેનલ દ્વારા આપની સમક્ષ ગણપતિની એટલે કે ગણેશજીની સ્થાપના અને એની તડામાર તૈયારી તમને હું બતાવી રહ્યો છું મિત્રો. તો મિત્રો, અત્રે આપણે કોડીનાર શહેરના દક્ષિણામૂર્તિ જાતા જ રસ્તા પાસે જ એ લોકો મૂર્તિ આખું વર્ષ બનાવે છે અને વેચે પણ છે. તો મિત્રો, એ લોકોની મુલાકાત કરાવું. અહીંયા આ લોકોનું નામ છે પાયલ માટીની મૂર્તિ. એ લોકો પણ અહીંયા માટીના ગણપતિ પણ વેચે છે. પછી ત્યારબાદ ચૂના એટલે કે પ્લાસ્ટર પેરિસ જો લોકો આવી રહ્યા હોય અને ઘણા લોકો દાદાના દર્શન કરવા આવે તો ઘણા લોકો મૂર્તિ લેવા આવતા હોય. મિત્રો, જો તમારે વસ્ત્રવાળી એટલે કે કાપડની મૂર્તિ જોતી હોય, એટલે કે કાપડ પહેરાવેલી મૂર્તિ જોતી હોય તો અહીંયા મળશે. તો તમે અત્યારે આપણે આ પંડાલની અંદર જ જોઈએ કે કેવી મૂર્તિ છે. જુઓ કેટલી સરસ મૂર્તિ છે. બાલા હનુમાનજી, બાલાજી ગણપતિ, ભગવાન શ્રી રામના રૂપમાં ગણપતિજી હોય, છત્રપતિ શિવાજીના રૂપમાં ગણપતિ હોય. જય ભવાની, જય શિવાજી. એકથી એક ચડિયાતી મૂર્તિ અહીંયા જોવા મળશે તમને. અને ખરેખર લાજવાબ મૂર્તિ પણ બનાવવામાં આવી છે. જુઓ તો ખરા. અને આ પંડાલની અંદર નાનામાં નાની મૂર્તિ પણ તમે એક વખત આ મુલાકાત લ્યો. અહીંયા આ પંડાલની અંદર બહેનો જ બેઠે છે અને બહેનો આ પંડાલમાં મૂર્તિ વેચે છે. આ મૂર્તિ તમે જુઓ એક એક એને પણ વસ્ત્ર પહેરાવવામાં આવ્યા છે, પાઘડી કાપડની પહેરાવવામાં આવી છે. એને પીળા પિતાંબર એ પણ એને કાપડના પહેરાવવામાં આવ્યા છે. સ્ટોન એને લગાડવામાં આવ્યા છે. અને ખાસ આ મૂર્તિ તમે એક વખત, હું તો એમ કહું કે ભલે તમે મૂર્તિ ન લો, કોઈ મૂર્તિ જોવા તો જાજો જ. ખરેખર આ લોકોની કલા અલગ જ છે. અને જુઓ તમે, શંકર ભગવાનના રૂપમાં પણ અહીંયા જો આ બહેનો છે એ પોતે અહીંયા દર વર્ષે મૂર્તિ વેચે છે અને એક એક મૂર્તિ ચડિયાતી છે. જુઓ આ બીજા પંડાલમાં છે, ત્યાં પણ કાપડ પહેરાવેલી છે અને એક એક દરેક મુદ્રામાં ગણપતિ તમને જોવા મળશે. આ લોકોએ ગણપતિ ને ચોઈસ થઈ ગઈ છે. આ ગણપતિને ઘરે લઈ જવાના એ લોકો, એટલે એને ત્યાં શ્રીફળ વધારે, ચાંદલો કરે ચોખાનો. જુઓ પણ ગામના પણ યુવાનો, નાના નાના બાળકો એ પણ ભગવાન ગણેશજીની મૂર્તિ લેવા આવ્યા હોય તો એ લોકો પણ એ ગણપતિની પૂજા પાઠ કરતા હોય. ત્યારબાદ ગણેશજીની મૂર્તિ ને કલરનું કામ ચાલુ હોય. જુઓ કેટલી સરસ એનું પેઇન્ટિંગ છે. અને હું તો એમ કહું કે આ લોકો જે ભાવ કહેતા હોય ને તેમાં બાંધછોડ નહીં કરતા, કારણ કે આ લોકોની મહેનત હોય 4 મહિનાની, ભલે 2 પૈસા વધારે દેવા પડે. તો મિત્રો જુઓ, હનુમાનજીના રૂપમાં પણ ગણપતિ હોય, ગણેશજી. અને ખાસ આજે આપણે ઘણા લોકો વાતો કરતા હોય કે ભાઈ ડાબી સૂંઢ, જમણી સૂંઢ, તો એ સૂંઢ વિશે પણ આપણે જણાવીએ કે ભાઈ એનાથી શું ફેર પડે, શું છે. તો મૂર્તિની મુદ્રા અને રંગ, સૂંઢની દિશા સામાન્ય રીતે ડાબી સૂંઢવાળા ગણેશજીની મૂર્તિ ઘરમાં રાખવી શુભ મનાય છે, કારણ કે તેમની પૂજા નિયમો સરળ હોય છે. જમણી સૂંઢવાળા ગણેશજી સિદ્ધિ વિનાયક કહેવાય છે અને તેમની પૂજાના નિયમો પણ કડક હોય છે. રંગ સફેદ રંગના ગણેશજીની મૂર્તિ ઘરમાં શાંતિ
સમૃદ્ધિ લાવે છે. જો આર્થિક સમસ્યાઓ હોય તો સફેદ રંગની મૂર્તિ તિજોરીમાં પણ રાખી શકાય છે. મુદ્રા ઘરમાં બેઠેલા ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવી શુભ છે, કારણ કે તે સ્થિરતા અને શાંતિનું પ્રતીક છે. જ્યારે ઓફિસ અથવા કાર્યસ્થળ માટે ઊભા ગણેશજીની મૂર્તિ રાખવી પ્રગતિ દર્શાવે છે. આ વાસ્તુના નિયમનું પાલન કરવાથી ગણેશજીની કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં રહેલા વાસ્તુ દોષ દૂર થાય છે. તો મિત્રો મારી સાથે બોલો, ગણપતિ દાદા, ગણપતિ બાપા મોરિયા. જુઓ, દરેક કારીગરો એની કારીગરી કરી રહ્યા હોય અને તમને એમ થતું હશે કે આ મૂર્તિને કેમ ઢાંકી દેવામાં આવ્યા છે. તો જે મૂર્તિ ઢાંકી દેવામાં આવ્યા છે, છાપું મારી દેવામાં આવ્યું છે, એટલે કે છાપાથી દોરો વીટલી દે, એ મૂર્તિ એનું બુકિંગ થઈ ગયું છે. કોઈ પણ મંડળવાળા જ્યારે મૂર્તિ લેવા જાય અને મૂર્તિ પાસ કરે, એની હુજી આપી દે, એટલે એ મૂર્તિને તરત એનું મોઢું ઢાંકી દેવામાં આવે અને એ મોઢું ક્યારે ખોલવામાં આવે? સ્થાપનાને દિવસે. તો મિત્રો જુઓ, અહીંયા પણ તમામ મૂર્તિ ઢાંકેલી દેખાતી હશે અને જે મૂર્તિને ઢાંકવામાં નથી આવી એ મૂર્તિ હજી આપવાની છે. જુઓ, ગેટની પાસે જ નાનામાં નાના ગણપતિ પણ વેચી રહ્યા હોય અને એક નાનામાં નાનો નખથી પણ આ લોકો કલર કામ કરતા હોય છે. અને આ લોકો અતિ ગરીબ લોકો હોય છે અને આ લોકોને 2 પૈસા વધારે આપો તો સારું, એ પણ એક દાન જ છે. વાહ, તમામ આર્ટિસ્ટો કામ કરી રહ્યા હોય અને હવે ફક્ત 1-2 દિવસ જ બાકી રહ્યા હોય અને તડામાર તૈયારી. જોયું, સફેદ ગણપતિ એ શુભ નું પ્રતીક છે, શાંતિનું પ્રતીક છે. ભારત માતા એટલે કે ભારતનો જે પૃથ્વીનો ગોળો છે એ ભગવાન ગણેશજીના પગ નીચે છે. આવી અનેક મૂર્તિઓ એક બીજી મેજિક તેમજ ઇકો એસોસિએશન. જુઓ તો ખરા મિત્રો, એકથી એક ચડિયાતી મૂર્તિ હોય, જેમાં જે વસ્ત્ર પહેરાવવામાં પણ આવે છે ગણપતિને, ત્યાર તમને વસ્ત્રવાળી પણ મૂર્તિ મળશે. તમે ઓર્ડર દો, ઓર્ડર આપો. હરિઓમ. ये मूर्ति गुगलानी जो बाबू હે ગણપતિ બાપા 70 લાડુ. ગણપતિ બાપા લાડુ. મેં શું કરવા આવ્યા છો? એક જણો તો બોલો, તમે બોલો. કયું ગામ તમારું? એમ. હાય બાપા, અમારો મોટા માણસ, આ મોટા માણસને તો લેવા પડે ને બધા. गणपति बापा क्या નમસ્કાર મિત્રો, જો તમારે ગણપતિ દાદાની મૂર્તિ લેવી હોય તો અહીંયા વેરાવળ હાઈવે એટલે કે સુગર ફેક્ટરી રોડ, દક્ષિણામૂર્તિ રોડ પાસે જ તમે જોઈ શકો છો. મારી પાછળ તમામ પંડાલો ગણપતિના હોય છે અને ત્યાં ગણપતિ દાદાની મૂર્તિઓ એ લોકો વેચે છે. પછી આપણે ગણપતિ બાપા ક્યાં લઈ જવાના છીએ? કેટલો હર્ષ ઉલ્લાસ છે. ગણપતિની મૂર્તિ જોયા બાદ બાળકો પણ ખુશ થઈ ગયા છે. અને હજુ પણ કહું છું કે જો મૂર્તિ તમારે લેવી હોય ત્યાં દક્ષિણામૂર્તિ સોસાયટી રોડ ને નજીક જ છે હાઈવે. તો તમે જો મૂર્તિ લેવી હોય તો આવજો. તમે ગણપતિ લેવા આવો ત્યારે તમારે અવશ્ય એક અવાજ તમને સંભળાતો હશે બાનો. તો બા, તમે આ કેટલા વર્ષોથી મૂર્તિ વેચો છો 50 વર્ષ થયા. અને તમારો અવાજ લોકોને સાંભળવો છે તો તમે કંઈક કયો ગણપતિ બાપા વિશે. શું કે ગણપતિ આટલી મહેનત કરી તો એમને કઈ ભાવ નથી દેતા. 2000 ને 1500 ને 500 ની મૂર્તિ માંગે.
હવે આમાં અમારી મજૂરી તો મળવી છે તેવા વરસાદ 4 મહિના હેરાન થાય હા. અને 200 ની 300 આ ની મૂર્તિ બનાવવામાં કેટલો સમય થાય બા? 4 મહિના 4 મહિના 4 થાય. મહિનાથી અમે હેરાન થઈએ એમ. હા તો આમાં ભાઈ, મોટી મૂર્તિ લાવીએ તો એમ કે 2000 આપીએ 3000 આપીએ 35 આપીએ એમ કરે તો એમાં હું અમને વધી જાય ભાઈ, જે અમે મૂર્તિ વ્યાજે લે- રૂપિયા લઈને ધંધો કરીએ છીએ. જે મૂર્તિ લેવા આવો એ ખાસ જે મૂર્તિ જે વેચતા હોય પૈસાદાર ન હોય એને 2-5 પૈસા વધારે દેજો, જેથી કરીને એનું ગુજરાન ચાલે. કારણ કે આમાં 4 મહિના એ લોકો મૂર્તિ પાછળ કાઢતા હોય એટલે એને 2 પૈસા વધારે મળે તો પણ એક પણ દાન જ છે. તો ગણપતિ બાપા આવા અવનવા વિડીયો જોવા માટે કોડીનાર કે આવાજ યુટ્યુબ ચેનલ છે કે મેર. જુઓ મારી સાથે પ્રફુલ્લ બાપુ પણ હોય. ગણપતિ દાદાની મૂર્તિ નાનામાં નાની લેવા આવ્યા છે. એ પ્રફુલ્લ બાપુ કઈ મૂર્તિ પસંદ કરે છે એ પણ એક જોવાનું રહે. તો આપણા પ્રફુલ્લ બાપુએ આ મૂર્તિને પસંદ કરી છે, તો મારી સાથે બોલો ગણપતિ બાપા. સરસ. આ જે તમે પંડાલ જોઈ રહ્યા છો સામે, જે ત્યાં નાનામાં નાની અને મોટામાં મોટા મૂર્તિ પણ તમે જોવાલાયક મૂર્તિ અને પૂજવાલાયક મૂર્તિઓ પણ છે, અને એકથી એક ચડિયાતી મૂર્તિ પણ અહીંયા મળે છે. નમસ્કાર મિત્રો, જય ગણેશ દેવા, ગણપતિ બાપ્પા. હવે મિત્રો થોડાક દિવસની અંદર ગણપતિ ઉત્સવ આવી રહ્યો હોય, ગણેશ સ્થાપનાની તડામાર તૈયારી ચાલુ હોય, જેમાં મહાદેવ ગ્રુપ છારાઝાપા અને સીતારામ ગ્રુપ એ બંનેના ગણપતિ તમને હું દર્શન કરાવું છું મિત્રો. અને ખૂબ જ તડામાર તૈયારી ચાલુ હોય, ખૂબ જ ઉત્સાહભર આ ઉત્સવ ઉજવાતો હોય. ગણપતિની સ્થાપના કરવામાં આવશે, પણ અત્યારે એની તડામાર તૈયારી ચાલુ છે, એ હું તમને દર્શન કરાવી રહ્યો છું. તો મારી સાથે તમારે પણ બોલવું પડશે ગણપતિ બાપ્પા. સરસ. સરસ. વક્રતુંડ મહાકાય. ને જેના આના જે આર્ટિસ્ટ છે આ ભાઈ છે ને, એની પર લેવાના. હટાવવાનું કવચ નહીં. નમસ્કાર દોસ્તો, આજે આપણે ગણપતિ ઉત્સવની તડામાર તૈયારી ચાલુ હોય, જેમાં સીતારામ ગ્રુપના પ્રમુખ આપણી સાથે જોડાઈ ગયા છે ભાઈ દિલીપભાઈ મકવાણા, જેઓ સીતારામ ગ્રુપના પ્રમુખ હોય.
અને દિલીપભાઈ તમારા દ્વારા પણ તમે તમામ ભક્તજનોને આમંત્રણ પાઠવો. સીતારામ બધા ભાઈઓને આ ગણેશ ચતુર્થી સીતારામ ગ્રુપ તથા મહાદેવ ગ્રુપ દ્વારા જોરદાર આયોજનની તૈયારી ચાલુ છે અને થોડાક સમયમાં પૂર્ણ થઈ જશે. અમે સૌ કોડીનારની તમામ જનતાને અહીંયા દર્શન કરવા તથા પ્રસાદી લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ. કઈ તારીખે ગણેશ સ્થાપના છે? 27 તારીખે ગણેશ સ્થાપના છે, તો 27 થી 1 તારીખ સુધી બધાને દર્શન કરવા અને પ્રસાદી લેવા અમે સીતારામ ગ્રુપ તથા મહાદેવ ગ્રુપ બંને આમંત્રણ આપીએ છીએ. આ મહાદેવ ગ્રુપના દર્શન જે ગણપતિના દર્શન કરવા હોય તો લોકો ક્યાંથી કઈ જગ્યાએ આવે? મહાદેવ ગ્રુપના આપણે છારાજાપા વિનાયક સોસાયટીમાં દર વખતની જેમ જોરદાર શણગારથી સજાવવામાં આવે છે. તેમજ સીતારામ ગ્રુપના એકતા ચોક છારાજાપા શ્રી ચેતન હનુમાનજી મંદિરે પધારવાનું છે. તો મિત્રો ભૂલાય નહીં સરનામું, અને ખાસ ગણપતિ બાપ્પા મોરયા. તમામ લોકો ગણપતિ બાપાની રાહ જોઈ રહ્યા હોય, અગલે બરસ તુમ જલ્દી આ, અગલે બરસ તુમ જલ્દી આ. તો મિત્રો સમયને જતા વાર નથી લાગતી.